હેલો મિત્રો, નમસ્તે. આજે આપણે બનાવીશું માલપુડા, જેમાં આપણે લોટ લઈ લીધો છે, દૂધ લઈ લીધું છે, અજમો છે થોડો અને હળદર, અને મેં આ એક વાટકી ભરીને ગોળ લીધેલો. એનું મેં એક વાટકી ગોળ અને 2 વાટકી પાણી, એવી રીતે મેં કલાક પહેલાં એને પલાળી દીધું હતું. ગોળ આપણો અંદર મિક્સ થઈ ગયો છે પાણીમાં. હવે આપણે એનું ખીરું બનાવીશું. દૂધને મેં કાચું દૂધ જ લીધેલું છે, જે રૂમ ટેમ્પરેચર પર રાખેલું દૂધ જ લીધું છે. બે વાટકી જેટલો આપણે લોટ લઈ લઈશું. 2 વાટકી જેટલો લોટ લઈ લીધો છે. એમાં આપણે જરૂર પડશે એમ પાણી નાખીને પૂડા માટેનું ખીરું તૈયાર કરીશું. તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ અજમો મેં હાથ વડે ક્રશ કરીને જે રાખ્યો હતો એ અંદર એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલો, માટે ચમચી જોશે. થોડું દૂધ એડ કરી દઈશું. કટ કરો. ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઘીમાં બનાવી દઈશું. ખીરું આ પ્રમાણેનું ઠીક રાખવાનું, નહીં જાડું નહીં પતલું. ચલો આપણે હવે માલપુડા તળીશું. મેં અહીંયા ઘી લઈ લીધું છે. ગેસ ચાલુ કરીને તવો મૂકી દીધો છે એની ઉપર. પહેલાં થોડું ઘી નાખી દઈશું. અને તેલની જોડે પણ બનાવાય. આને ઘીમાં કે તેલમાં ડીપ ફ્રાય, જેમ આપણે પૂરી તળીએ છીએ એ રીતે પણ બનાવી શકાય છે. પણ અમારા ઘરે તો પહેલેથી જ આ રીતે બનાવીએ છીએ અમે. અને જો તેલ કરતાં ઘીમાં બનાવીશું તો ખાવામાં એકદમ એનો સ્વાદ મસ્ત આવશે.
બસ આપણે એને મીડિયમ આંચ ઉપર થવા દઈશું. થોડો તૈયાર થઈ ગયો છે. આપણે એને ઉતારી દઈશું અને બીજો પણ બનાવવા મૂકીશું. એને પલટાવતી વખતે થોડું ધીમે ધીમે પલટાવવાનું. પહેલાં જોઈ લેવાનું કે થઈ ગયો છે તો તરત પલટાઈ જશે. માલપુડા આપણા રેડી થઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ અને તરત તૂટી જાય એવા બન્યા છે. જોઈ શકો છો મિત્રો, નાનાથી લઈને મોટાને સૌને ભાવે એવા માલપુડા રેડી થઈ ગયા છે. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ચલો ફરીથી નવા વિડીયોમાં મળીશું. બાય બાય.